चलो धोरण 10 ना मारा बाळको। हवे आजे आपणे गया लेक्चरनी अंदर आपणे चेप्टर स्टार्ट कर्युं हतुं, बराबर। चेप्टर 19 जेनुं नाम हतुं मानव विकास। तो आपणे चेप्टर 19 नी अंदर मानव विकास विषे आपणे चर्चा करी रह्या हता। हवे एनी अंदर सौ प्रथम आपणे जोयुं हतुं प्रस्तावना, बराबर के भाई प्रस्तावनामां जोयुं हतुं के भाई एक शिशु जे छे धीमे धीमे पुख्तता तरफ विकास करे छे। आदिमानव अवस्थामांथी आपणे मानवी धीमे धीमे आपणे अत्यारे जटिल मानव तरीकेनी आपणे विकास करीने आपणे कूच करीने आपणे जटिल मानव बनी शक्या छीए। तो આવી બધી પ્રસ્તાવનામાં આપણે વાત કરી હતી। ત્યાર પછી પર્ટિક્યુલર માનવ વિકાસ એટલે શું એનો આપણે અર્થ જોયો હતો। હવે માનવ વિકાસ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે, એટલે કે માનવ વિકાસ એટલે, બરાબર, એ બાબત આપણે અહીંયા જોવાની છે। એટલે હવે મુદ્દો આવે છે માનવ વિકાસ એટલે શું। એટલે આપણો મુદ્દો છે માનવ વિકાસ એટલે। હવે જો આની અંદર માનવ વિકાસ એટલે શું, કઈ કઈ બાબતો એવી છે કે જે માનવ વિકાસ સાથે સંકળાયેલી છે એની આપણે વાત કરશું। તો અહીંયા અમુક આપણને લાલ અક્ષરથી અમુક પોઈન્ટ આપેલા છે। એ પોઈન્ટના આધારે આપણે ચર્ચા કરીએ કે ભાઈ માનવ વિકાસ એ કઈ કઈ બાબતો સાથે જોડાયેલી પ્રક્રિયા છે। માનવ વિકાસ એટલે શું, કઈ કઈ બાબતો એવી છે કે જે માનવ વિકાસ સાથે જોડાયેલી છે। તો સૌથી પહેલાં કીધું છે કે માનવ વિકાસ એ માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને છે। એટલે માનવ વિકાસ છે એ મુદ્દા નંબર 1, માનવીને જેમાં રસ હોય તે રસ, રુચિ, આવડત, બરાબર, માનવીમાં જે બુદ્ધિ શક્તિ રહેલી છે તે બુદ્ધિ શક્તિ, આ બધા દ્વારા સર્જનાત્મક જીવનમાં શું બને છે, સહાયક। હવે જો આ વાક્ય સમજીએ, જો દેશની અંદર માનવ વિકાસ થાય તો એ દેશના નાગરિકો પોતાને જેમાં રસ હોય, જેમાં રુચિ હોય, પોતાની પાસે જે આવડત હોય, પોતાની જે બુદ્ધિ હોય એનો ઉપયોગ કરી અને સર્જનાત્મક એક સારામાં સારું જીવન જીવી શકે। ક્યારે? જો માનવ વિકાસ થાય તો। એટલે પહેલું કેવું કહેવા માગે છે કે માનવ વિકાસને આની સાથે સંબંધ છે। જો માનવ વિકાસ થાય તો કોઈ પણ દેશનો જે નાગરિક છે પોતાને જેમાં રસ હોય, પોતાનામાં જે સર્જન શક્તિ હોય, પોતાની પાસે જે આવડત હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી એક સર્જનાત્મક અને સફળ જીવન જીવી શકે। ક્ષમતાઓનું નિર્માણ પ્રાપ્ત થાય, સમાનતા પ્રાપ્ત થાય, પસંદગીનો વ્યાપ વધે। મતલબ કે બીજું કીધું છે ક્ષમતા, આનું શું થાય તો કે નિર્માણ, બરાબર। પસંદગીનો વ્યાપ, આનો શું થાય તો કે વ્યાપ। હવે જો આ વાક્યનો મતલબ શું થાય, ક્ષમતા એટલે આપણામાં રહેલી શક્તિઓ। આપણી સરકાર આપણો માનવ વિકાસ કરવાનો વિચારે એટલે એનો મતલબ શું થાય, આપણી સરકાર આપણામાં રહેલી જે શક્તિઓ છે એને જાગૃત કરવું। મતલબ કે આપણે જે આપણને પસંદ છે એ ક્ષેત્રમાં વ્યાપ એટલે ફેલાવો, આપણે એ ક્ષેત્રમાં આગળ વધી શકીએ। એટલે આનું જો તમારે સાદી ભાષામાં મિનિંગ સમજવો હોય તો એનો મતલબ શું થાય કે માનવ વિકાસ એટલે આપણામાં જે શક્તિઓ છે એનો ઉપયોગ કરી આપણા ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ એ માટેની તક, બરાબર। જો માનવ વિકાસ થાય તો એ તક આપણને મળે। કઈ તક? કે ભાઈ જે ક્ષેત્ર આપણને પસંદ છે એમાં આપણે આગળ વધી શકીએ, એ આગળ વધવાની તક। તંદુરસ્ત, આરોગ્યમય આપણું જીવન બને, બરાબર। મુદ્દા નંબર 3,
તંદુરસ્ત અને આરોગ્યમય શું બને આપણું જીવન. જો આપણો માનવ વિકાસ થાય તો આપણું જીવન કેવું બને? એક તંદુરસ્ત, એક આરોગ્યમય આપણું જીવન બને. બરાબર, સ્વાસ્થ્ય વર્ધક બધી સુવિધા આપણને પ્રાપ્ત થાય. બરાબર, જ્યારે આપણો ભારત દેશ વિચારે કે ભાઈ આપણે આપણા દેશનો માનવ વિકાસ કરવો છે, તો એનો મતલબ કે સરકાર એવું પણ વિચારે કે ભાઈ આપણે આપણા દેશનું સ્વાસ્થ્ય ઊંચું લઈ જવું છે. બરાબર, આપણા દેશના નાગરિકો છે એનું એક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, એનું જીવન છે એ આરોગ્યમય હોવું જોઈએ. બરાબર, એવું કહેવા માગે છે. શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. માનવ વિકાસ થાય તો આપણને શું પ્રાપ્ત થાય? તો કે જ્ઞાન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? હવે જ્ઞાન તો શિક્ષણ દ્વારા જ મળે, એટલે શિક્ષણ એવો શબ્દ આપણે લખ્યો નથી. માનવ વિકાસ થાય તો આપણને સારામાં સારું નોલેજ મળે, સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય. આર્થિક ઉપાર્જનની તક પ્રાપ્ત થાય. આર્થિક ઉપાર્જન એટલે શું? પહેલો પ્રશ્ન તો એ આર્થિક ઉપાર્જનની આપણને શું પ્રાપ્ત થાય? તક. હવે આર્થિક ઉપાર્જન એટલે અર્થ એટલે પૈસો. પૈસો ઉત્પન્ન કરો. પૈસો શેનાથી ઉત્પન્ન થાય? તમે કંઈક કમાવ ત્યારે, તમે કંઈક નોકરી ધંધો કરો ત્યારે. એટલે ટૂંકમાં જો માનવ વિકાસ થાય તો નોકરી અથવા ધંધો કરવાની આપણને આપણા દેશમાં સારામાં સારી તક મળે. આપણી સાદી લેંગ્વેજમાં મેં તમને સમજાવ્યું, આપણી ગુજરાતી શુદ્ધ ભાષામાં. બરાબર, આપણા દેશનો સારામાં સારો માનવ વિકાસ થાય તો દરેક નાગરિકોને દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિની સારામાં સારી તક મળે. જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. મતલબ કે બધા નાગરિકોને કુદરતી સંસાધનો કેવી રીતે ઉપલબ્ધ બને? તો કે સમાનતાના ધોરણે. મતલબ કે જો દેશનો માનવ વિકાસ થાય તો દેશની અંદર જેટલા નાગરિકો છે, બધા નાગરિકો માટે જેટલા કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનો સમાનતાના ધોરણે દરેક નાગરિકોને પ્રાપ્ત થાય. ક્યારે? દેશનો માનવ વિકાસ સારો થાય તો. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય. હવે જો એ વાક્ય આની સાથે આવી ગયું, તમારી બધી જરૂરિયાત પૂરી થાય, કુદરતી સંસાધનો તમને સારામાં સારી રીતે પ્રાપ્ત થાય, એટલે તમારું જીવન ઓટોમેટિક કેવું બને? ગુણવત્તાવાળું. બરાબર, આપણી બધી જરૂરિયાતો પૂરી થાય એટલે આપણું જીવન ઓટોમેટિક જ કેવું થઈ ગયું? ગુણવત્તાવાળું થઈ ગયું. ગંદકીનો નિકાલ થાય, સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. મતલબ કે માનવ વિકાસ થાય તો દેશની અંદર ગંદકી જે છે એનો શું થાય? તો કે એનો નિકાલ થાય. ગંદકીનો નિકાલ થાય એટલે સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિમાં શું થાય? તો કે સુધારો થાય. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય અને માનવ અધિકારો આપણને પ્રાપ્ત થાય. બરાબર, એટલે 8મો મુદ્દો. વ્યક્તિગત અને સામાજિક શું પ્રાપ્ત થાય? સુરક્ષા. બરાબર, અને મુદ્દા નંબર 9 કયો છે? 9મો મુદ્દો તો કે માનવ અધિકાર. માનવ અધિકાર શું થાય? પ્રાપ્ત થાય. દેશનો માનવ વિકાસ થાય તો દેશના દરેક નાગરિકોને વ્યક્તિગત પણ સુરક્ષા મળે, આખા સમાજને સુરક્ષા મળે, કોઈને અન્યાય ન થાય, સમાનતા પ્રાપ્ત થાય અને દરેક નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે એ દરેક નાગરિકોને કોઈ પણ ભેદભાવ વગર મળે. ક્યારે? માનવ વિકાસ થાય તો. એટલે અહીંયા છેલ્લે એવું કીધું છે કે આ તમામ તક જે છે 9 આ બધાને માનવ વિકાસ સાથે સંબંધ છે. આ 9 તક અહીંયા લખી છે, આ બધાને કોની સાથે સંબંધ છે? તો કે ભાઈ માનવ વિકાસ સાથે. જો આ બધી 9 તક આપણે ઝડપવી હોય તો દેશનો માનવ વિકાસ જરૂરી છે. એટલે જે દેશનો માનવ વિકાસ સતત થતો હોય એ દેશના નાગરિકોને આ બધી તક મળે. સમજાય છે? જે દેશનો માનવ વિકાસ આંક સતત ઊંચો જતો હોય, માનવ વિકાસ આંક કોને કહેવાય એ આગળ આવશે. માનવ વિકાસ આંક સતત ઊંચો જતો હોય તો એ દેશના નાગરિકોને આ બધી તક પ્રાપ્ત થાય. ઓકે, હવે અહીંયા આગળ આ માનવ વિકાસ જે છે
એની વાત થઈ જાય છે. હવે જો અહીંયા આપણે બીજી એક વાત કીધી છે કે માનવ વિકાસને માત્ર આર્થિક બાબત સાથે સંબંધ નથી. આવું આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા કે ભાઈ કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થઈ ગયો એટલે એનો માનવ વિકાસ થઈ ગયો, એવું નથી. ઘણા બધા દેશ ભૂતકાળમાં એવા પણ હતા જે આર્થિક વિકાસમાં બહુ આગળ હતા, પણ માનવ વિકાસમાં કેવું હતું? મીંડું. માનવ વિકાસમાં માનવીની દરેક બાબતોનો સમાવેશ થાય, બરાબર. માનવીનો સાંસ્કૃતિક વિકાસ થવો જોઈએ, માનવીનો શારીરિક વિકાસ થવો જોઈએ, તેનો માનસિક વિકાસ થવો જોઈએ, માનવીનો સામાજિક વિકાસ થવો જોઈએ, આરોગ્યની દૃષ્ટિએ વિકાસ થવો જોઈએ. આ બધા પ્રકારના વિકાસ થાય ને એને માનવ વિકાસ કહેવાય. માત્ર આર્થિક રીતે વિકસી ગયો દેશ તો એને માનવ વિકાસ ન કહેવાય. એના માટે આપણે આગળ ઉદાહરણ પણ આવી ગયા કે ભાઈ ઘણા બધા દેશ એવા હતા કે એનો આર્થિક વિકાસ પુષ્કળ થયો, દેશની આવક પુષ્કળ વધી, પણ દેશની અંદર ગરીબીમાં ઘટાડો ન થયો, બેરોજગારીમાં ઘટાડો ન થયો. ઘણા બધા નાગરિકો એવા હતા કે દેશનો વિકાસ ઘણો બધો થયો છતાં એ નાગરિકોને 3 ટાઈમ જમવાનું નહોતું મળતું. તો એ દેશનો આર્થિક વિકાસ સારો છે પણ માનવ વિકાસ સારો છે નહીં. હવે જો અહીંયા કીધું છે કે માનવીની સુખ શાંતિની તમામ બાબતો, આર્થિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ, સામાજિક વિકાસ, આ બધાનો સમાવેશ માનવ વિકાસમાં થાય. હવે ઘણા બધા દેશ એવા છે, એ ઘણા બધામાં આપણે આવી જઈએ. ભારત ખુદ ગબ્બર પોતે કે ભાઈ ઘણા બધા દેશ ભારત સહિત એવા છે કે એનો માનવ વિકાસ ઓછો છે. તો જો એના કારણો કયા કયા છે, જો અહીંયા કારણો આપે. તમને કદાચ એવો પ્રશ્ન પૂછે ને 2 માર્કમાં કે ભાઈ ભારતનો માનવ વિકાસ ઓછો છે, કારણ આપો. તો જો આ કારણ, એક તો આપણા દેશમાં નવીનતા, નવા સુધારા પ્રત્યે સૂગ છે. કારણ કે આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું, રૂઢિચુસ્તતાનું પ્રમાણ વધારે. કોઈ પણ નવા સુધારા આવે તો આપણા લોકો ઝડપથી સ્વીકારે નહીં. કારણ કે મોટાભાગના લોકો શેમાં માનવાવાળા? અંધશ્રદ્ધામાં માનવાવાળા, રૂઢિચુસ્તતામાં માનવાવાળા. બરાબર. રાજા રામમોહન રાય જ્યારે કીધું હતું કે ભાઈ સતી થવાનો રિવાજ ખોટો છે, આપણા કાંઈ ધર્મગ્રંથમાં ક્યાંય લખેલું નથી સતી થવું જોઈએ, બાળ લગ્ન પ્રથા ખોટી છે, પણ કોઈ માનતું હતું? કારણ કે એ બધા જૂનમણી મગજવાળા હતા. એ તો એવું વિચારતા હતા કે નહીં, સતી થવું જ જો આપણા ધર્મમાં લખેલું છે. ખરેખર એવું નહોતું. તો આ નવો સુધારો લાવવા માટે તમે જુઓ કેટલા મોઢામાંથી ફીણ આવી ગયા હતા રાજા રામમોહન રાયને. અંગ્રેજોએ કાયદો બનાવવો પડ્યો તેને માટે. એટલે આપણા દેશમાં આકાંક્ષા લોકોની નીચી છે વિકસવા માટેની, નવા સુધારા પ્રત્યે લોકોને સૂગ છે, નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, વહેમ અને અંધશ્રદ્ધા વધારે છે, જૂની રૂઢિમાં લોકો માનવાવાળા છે. આ બધાના કારણે આપણો માનવ વિકાસ કેવો છે? ઓછો છે. અને માનવ વિકાસ ઓછો હોય એટલે સ્વાભાવિક છે કે આર્થિક વિકાસ પણ આપણો કેવો હોય? ઓછો જ હોય. તો અહીંયા આ મુદ્દો જે છે માનવ વિકાસની વાત થઈ ગઈ પૂરી. હવે આવે છે માનવ વિકાસ આંક. બરાબર. જે આપણા ભારતનો માનવ વિકાસ આંક ભૂતકાળમાં બહુ ઓછો હતો, ધીમે ધીમે આપણે માનવ વિકાસ આંકમાં આગળ વધી રહ્યા છીએ. તો એના વિશે આપણે જોઈએ. એટલે હવે આપણો ટોપિક આવે છે માનવ વિકાસ આંક, HDI. બરાબર. એટલે અહીંયા લખીએ આપણે માનવ વિકાસ આંક. ટૂંકમાં શું કહેવાય એને? તો કે ટૂંકમાં કહેવાય HDI. HDI નો મતલબ શું થાય? એનું ઇંગ્લિશ કરો. માનવ એટલે હ્યુમન. વિકાસનો મતલબ શું થાય? ડેવલપમેન્ટ. અને આંકનો મતલબ શું થાય? ઇન્ડેક્સ. આનું ઇંગ્લિશ કરી નાખવાનું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, HDI. નોબેલ પારિતોષિક વિજેતા છે, બરાબર, ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન. એને માનવ વિકાસની વિભાવના કરી. હવે આ વાક્ય છે ને એની નીચે અંડરલાઇન કરો. આમ તો વાક્યની નીચે જ લાઈન હોય, એને અંડરલાઇન કહેવાય. એટલે ખાલી આપણે એવું કહીએ કે ભાઈ આ વાક્ય છે એની નીચે ટિક કરો, લાઈન કરો, બરાબર. કારણ કે અંડરલાઇન વાક્ય નીચે જ હોય. અમર્ત્ય સેન, બરાબર, નોબેલ પારિતોષિક વિજેતા. નોબેલ પારિતોષિક વિજેતા કોણ હતા? તો કે અમર્ત્ય સેન. બરાબર. આ તમારો 1 માર્કનો સવાલ, 1 માર્કનું ખરું ખોટું, 1 માર્કની ખાલી જગ્યા, 1 માર્કનો MCQ બધું આવી ગયું આમાં.
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીને નોબેલ પુરસ્કાર મળેલો હતો? અમર્ત્ય સેન. એણે માનવ વિકાસની એક વ્યાખ્યા આપી. વિભાવના એટલે વ્યાખ્યા, સમજૂતી, જે ગણો એ વ્યાખ્યા કહેવાય, સમજૂતી કહેવાય. હવે એણે શું કીધું? તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલો માનવ વિકાસ અહેવાલ ક્યારે રજૂ થયો? તો અહીંયા લખવાનું 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ કોણે રજૂ કર્યો? UNDP, બરાબર, જેને ગુજરાતીમાં કહેવાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. બરાબર, યુ એટલે સંયુક્ત, યુનાઇટેડ, એન એટલે રાષ્ટ્ર, નેશન્સ, ડી એટલે વિકાસ, ડેવલપમેન્ટ, અને પી એટલે કાર્યક્રમ, પ્રોગ્રામ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આના દ્વારા પહેલાં ઈસવીસન 1990ના રોજ માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. પછી તો UNDP કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ રજૂ થતો. 1991, 1992, 1993, 94, 95, 96, 97, 98, 99, 100, બરાબર, દર વર્ષે રજૂ થતો. હવે આગળ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ દ્વારા UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકનો ખ્યાલ પ્રસ્તુત થયો હતો, જેમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે હવે આપણે એના નિર્દેશકો જોશું. બરાબર, શું જોવાનું છે? નિર્દેશકો. હવે જો નિર્દેશકો એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ, મને ખ્યાલ ન હોવો જોઈએ, આપણા મમ્મી પપ્પાને ખ્યાલ ન હોવો જોઈએ, તમને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ દેશને પોતાના દેશનો માનવ વિકાસ કેટલો છે એનો આંકડો માપવો હોય તો એના માટે 3 નિર્દેશકોને માપવા પડે. હવે પહેલું નિર્દેશક કયું છે? તો પહેલું છે સરેરાશ આયુષ્ય. નંબર 1 સરેરાશ આયુષ્ય. બીજું છે શિક્ષણ સંપાદન. અને ત્રીજું કયું કીધું છે? તો કે ત્રીજું કીધું છે જીવન ધોરણ, એટલે કે માથાદીઠ આવક. ત્રીજું છે જીવન ધોરણ, અને કાઉન્સમાં કહેવાય માથાદીઠ આવક. હવે માથાદીઠ આવક કોને કહેવાય કે સમજવાની જરૂર નથી, 15મા ચેપ્ટરમાં ભણી ગયા. ભલે 15મું ચેપ્ટર બોર્ડમાંથી નીકળી ગયું છે, પણ આપણે તો ભણાવ્યું હતું સૌથી પહેલાં. બરાબર, હવે જો સમજો અહીંયા કે જ્યારે કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક માપવો હોય, માનો કે ભારતની અંદર આપણો માનવ વિકાસ કેટલો છે એનો આંકડો તમારે માપવો છે, તો આપણા ભારતની અંદર માનવ વિકાસ માપવા માટે આ 3 વસ્તુ પહેલાં માપવી પડે. આપણા દેશનું સરેરાશ આયુષ્ય કેટલું છે એ માપવું પડે, આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે એ માપવું પડે, આપણા દેશનું જીવન ધોરણ, આપણા દેશની વ્યક્તિ દીઠ માથા દીઠ આવક કેટલી છે એ માપવી પડે. આ 3 એના આંકડાઓ આપણે માપીએ, પછી આ 3 એના જે આંકડાઓ આવે ને એનું વિશ્લેષણ કરવાનું, અને એનું વિશ્લેષણ કરીને એક આંકડો બનાવવામાં આવે ને એ આંકડો એટલે કયો? માનવ વિકાસ આંક. આવડો આ કયો આંકડો આવે? આ 3 એના આંકડાઓ માપવાના, એનું વિશ્લેષણ કરવાનું, એના આધારે કયો આંકડો આવે? HDI આવે, માનવ વિકાસ આંક જેને કહીએ છીએ. આવો દર વર્ષે માનવ વિકાસ આંક માપવામાં આવે. એટલે દર વર્ષે છે ને આ 3નું સરેરાશ આંકડો મેળવવામાં આવે. હવે અહીંયા જો આપણને એવું કીધું છે કે 2009 સુધી આ 3ના ટાઇટલ આવા હતા, 2010થી ફેરફાર થયો. બરાબર, આ જે વસ્તુ છે ને એ 2009 સુધી હતી. આ જે વસ્તુ છે એ ક્યાં સુધી હતી?
2009 આ નિર્દેશકો છે ને એમાં પાછો ફેરફાર થયો 2010ની અંદર નિર્દેશકો 3ના 3 જ રહ્યા પણ થોડોક ફેરફાર કર્યો આપણા જે ઇકોનોમિક્સની અંદર કે ભાઈ કોઈ પણ દેશનો માનવ વિકાસ માપવો હોય તો એના માટે જે 3 નિર્દેશકો છે ને એમાં ફેરફાર કરવામાં આવ્યો. પહેલું કયું હતું 2009 સુધી સરેરાશ આયુષ્ય, એની જગ્યાએ અહીંયા પહેલું કયું થઈ ગયું અપેક્ષિત આયુષ્ય આંક. બરાબર, પહેલું કયું થઈ ગયું અપેક્ષિત આયુષ્ય આંક. બરાબર, ખાલી ગણતરી છે ફેરવી નાખી. સમજાય છે બાળકો કે નથી સમજાતું? હા તો કાંઈ તમે પાડવા નથી કારણ કે અમારી સામે તો તમે છો નહીં. બરાબર, તોય કોમેન્ટમાં હા પાડવાની, હા હા એમ. 2009 સુધી સરેરાશ આયુષ્ય એવું ટાઇટલ હતું. 2010 પછી પહેલું નિર્દેશક છે એનું ટાઇટલ બદલાઈ ગયું. આની ગણતરી કરવાની રીત પણ બદલાઈ ગઈ. આની જગ્યાએ શું આવી ગયું 2010માં અપેક્ષિત આયુષ્ય આંક. હવે જો અપેક્ષિત આયુષ્ય આંક એટલે શું, ગણતરી કેવી રીતે થાય? તો જો આમાં આપણને આપેલું છે એટલે જ આપેલું છે. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષા. બાળકના જન્મ સમયે તે કેટલું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષા. એને કેવું આયુષ્ય કહેવાય? અપેક્ષિત આયુષ્ય કહેવાય. બાળકનો જન્મ થાય એટલે સરકાર અપેક્ષા રાખે કે ભાઈ કેટલું જીવશે. બરાબર, માનો કે બાળકનો જન્મ થાય પછી આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ ઓછામાં ઓછું 500 વર્ષ જીવવું જોઈએ. એટલે એ અપેક્ષિત આયુષ્ય આંક એક નક્કી કરીને કાઢે 500 વર્ષ આ બાળક જીવવું જોઈએ. આ તો મસ્તી કરું છો, 500 વર્ષ કોઈ જીવે જ નહીં. બરાબર, 5 બાળકો ભેગા કરો ને તો 500 વર્ષના ન થાય. એટલે બાળકનો જન્મ થાય પછી સરકાર એક પ્રકારની અપેક્ષા રાખે કે ભાઈ બાળક ઓછામાં ઓછું આટલું જીવવું જોઈએ, આટલું આયુષ્ય હોવું જોઈએ. એને અપેક્ષિત આયુષ્યાંક સરકાર હજી અપેક્ષા રાખે છે. પછી અપેક્ષા પૂરી થાય તે ન થાય, મતલબ કે સરેરાશ આપણા દેશનો નાગરિક આટલું જીવવો જોઈએ. સરેરાશ આંકડો જે પહેલેથી નક્કી કરવામાં આવે, પહેલેથી અપેક્ષા રાખવામાં આવે એ આંકડો. હવે જો અહીંયા શું કીધું છે કે જેમાં મહત્તમ 83 વર્ષ અને ઓછામાં ઓછા 20 વર્ષ, મહત્તમ 83.6, મહત્તમ 83.6 અને ઓછામાં ઓછું કેટલું તો કે 20 વર્ષ. બરાબર, વધારેમાં વધારે એવરેજ લોકો 83 વર્ષ જીવવા જોઈએ અને ઓછામાં ઓછા કેટલા 20 વર્ષ જીવવા જોઈએ એવી સરકાર અપેક્ષા રાખે છે કે ભાઈ જે મૃત્યુ પામે ને તો સરેરાશ 20 વર્ષથી નાનો વ્યક્તિ મૃત્યુ ન પામવો જોઈએ. આપણું આરોગ્ય એવું હોવું જોઈએ. અને જે જીવી જાય છે એ સરેરાશ 83 વર્ષ તો લોકો જીવવા જ જોઈએ. આ બે સરકારે આપણી પાસે અપેક્ષા રાખી છે એટલે અપેક્ષિત આયુષ્ય આંક કહેવાય. એની પછીનો બીજો આવે છે શિક્ષણ આંક. જો અહીંયા શું હતું શિક્ષણ સંપાદન હતું, હવે ત્યાં શું થઈ ગયું શિક્ષણ આંક. આ બીજો મુદ્દો કયો છે શિક્ષણ આંક. હવે સરકાર આપણી પાસે શિક્ષણમાં કેવી અપેક્ષા રાખે છે એ આપણે અહીંયા ભણવાનું છે. બરાબર, આપણી જે સરકાર છે એ આપણી પાસે શિક્ષણ, હવે શિક્ષણ આંક જે છે ને એના પાછા નિર્દેશકો, પેટા નિર્દેશકો 2 છે. કયા કયા? શાળાકીય સરેરાશ વર્ષો. બરાબર, આમાં પહેલું છે શાળાકીય સરેરાશ વર્ષો. બરાબર, હવે જોઈએ શાળાકીય સરેરાશ વર્ષો એટલે શું. જો 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલ વર્ષો. બરાબર, એટલે આનો મતલબ શું થાય 25 વર્ષની વ્યક્તિએ શાળામાં વિતાવેલ વર્ષો.
બરાબર, આપણા દેશમાં જેટલા વ્યક્તિ એવા છે કે જેની ઉંમર 25 વર્ષ અથવા 25 વર્ષ કરતાં વધારે છે, જે પુખ્ત થઈ ગઈ છે, એણે પોતાની જિંદગીમાં શાળામાં કેટલા વર્ષ વિતાવ્યા એનો આંકડો તૈયાર કરવાનો. હવે જો એમાં સરકાર શું નક્કી કરે છે કે ભાઈ ઓછામાં ઓછા કાં તો શાળાએ ગયા જ ન, એટલે કે 0 વર્ષ, અને જો ગયા હોય તો એને કેટલા વર્ષ જવું જોઈએ? 13.3 વર્ષ. એટલે આમાં પણ મહત્તમ 13.3 અને ઓછામાં ઓછું 0 વર્ષ. કાં તો લોકો શાળામાં જાય જ નહીં, જો જાય તો એને સરેરાશ 13 વર્ષ સુધી તો જવું જ જોઈએ. સરકાર એવી અપેક્ષા રાખે છે. 13 વર્ષ એટલે તમારે ગણી લેવાનું કયું ધોરણ કહેવાય. એટલે ટૂંકમાં પ્રાથમિક શિક્ષણ તો મેળવવું જ જોઈએ, સરકાર એવી અપેક્ષા રાખે છે. શિક્ષણનો બીજો આંક છે. હવે જો 2015નો ભારતનો આંકડો આપેલો છે, બરાબર. આપણને આયુષ્યમાં 2015 આપ્યું હતું. 2015માં અપેક્ષિત આયુષ્યાંક કેટલું હતું? 68 વર્ષ. એટલે અહીંયા લખી શકાય, બરાબર, કે ભાઈ 2015ની અંદર 68 વર્ષ. આંકડો ટીક કરજો. તમને પ્રશ્ન પૂછાય કે આપણું સરેરાશ આયુષ્ય 2015ની અંદર કેટલું હતું, તો તમે જવાબ લખી શકો 68 વર્ષ. કેટલું હતું? 68 વર્ષ. હવે એ જ પ્રમાણે જો 2015માં આપણું શાળાકીય સરેરાશ વર્ષ કેટલા હતા? 5.4 વર્ષ. 2015નો આંકડો 5.4 વર્ષ. વિચાર કરો, સરકારે કેટલી અપેક્ષા રાખી હતી? 13. કે ભાઈ 25 વર્ષના પુખ્ત ડગાવ થાવ ને એટલે તમે તમારી જિંદગીમાં 13 વર્ષ તો શાળાએ ગયા જોવા જોઈએ ઓછામાં ઓછા, સરેરાશ હો. બાકી ઘણા તો ઘણું બધું ભણ્યા હોય, ઘણા ગયા જ ન હોય, પણ તોય આપણે ગણતરી કરીને તો લોકો સરેરાશ કેટલા સ્કૂલે ગયા હતા? 5 વર્ષ જ ગયા. 5 વર્ષ એટલે તો પહેલું ધોરણ થયું હજી, બરાબર. બાળક 5 વર્ષનું થાય ને ત્યારે પહેલા ધોરણમાં આવે. વિચાર કરો સાક્ષરતા દર આપણો કેટલો ઓછો છે. અપેક્ષિત શાળાકીય વર્ષો. હવે જો બીજો નિર્દેશકની અંદર પેટા નિર્દેશક બીજો અપેક્ષિત શાળાકીય વર્ષ, બરાબર. સરકાર અપેક્ષા રાખે છે. હવે આની અંદર શું આવે? તો આની અંદર શું શું આવે એ જોઈએ. આની અંદર શું શું આવે નહીં, શું શું આવે, શું શું આવે નહીં. 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષ શાળામાં વિતાવશે? તે વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષ શાળામાં વિતાવશે? તે વર્ષ. સરકાર નક્કી કરે કે ભાઈ 5 વર્ષનું બાળક થયું તો હવે એ અપેક્ષા રાખે કે આ બાળક કેટલું શાળામાં વિતાવવું જોઈએ. તો સરકારે અપેક્ષા શું રાખી છે? જો એમાં આંકડો આપ્યો છે કે ભાઈ વધારે વધારે 18 વર્ષ અને 0 તો છે જ તે, બરાબર. એમાં મહત્તમ કેટલા વર્ષ સરકારે નક્કી કર્યા? મહત્તમ તો કે 18 વર્ષ. શૂન્ય લખતા નથી કારણ કે સ્કૂલમાં બેમાં શૂન્ય જ આવશે ઓછામાં ઓછું. એટલે સરકાર એવી અપેક્ષા રાખે છે કે 5 વર્ષનું બાળક હોય ને એ 18 વર્ષ તો શાળામાં ઓછામાં ઓછું વિતાવવું જોઈએ, એવી સરકાર અપેક્ષા રાખી. હવે એમાં 2015નો આંકડો કેટલો હતો? 11.7 વર્ષ, બરાબર. આની અંદર 2015ની અંદર 11.7 વર્ષ. લોકો સરેરાશ 5 વર્ષનું બાળક હોય, સરકારે અપેક્ષા રાખી હતી એના કરતાં સરેરાશ આંકડો કેવો આવ્યો? ઓછો આવ્યો. અને છેલ્લે આવે છે આવક આંક. ત્રીજો નિર્દેશક કયો છે? આવક આંક. એટલે હવે જોશું આવક આંક. અહીંયા ત્રીજો નિર્દેશક કયો હતો? જીવન ધોરણ, માથાદીઠ આવક. એની જગ્યાએ હવે શબ્દ બદલાઈ ગયો. શું થઈ ગયું? આવક આંક થઈ ગયું. શું થઈ ગયું? ત્રીજું આવક આંક, બરાબર. જેને બીજા શબ્દમાં જીવન ધોરણ કહી શકાય, માથાદીઠ આવક કહી શકાય. ચાલો હવે જો જોઈએ આપણે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ જીડીપી ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા મતલબ કે GNI સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે, બરાબર. મતલબ કે કોઈ પણ દેશનું જીવન ધોરણ માપવું હોય તો માથાદીઠ આવક દ્વારા માપી શકાય, બરાબર. અથવા તો બીજું કીધું છે જીડીપી, કુલ ઘરેલું પેદાશ, દેશમાં ચીજ વસ્તુનું ઉત્પાદન કેવું થાય છે એના આધારે માપી શકાય, જીડીપીના આધારે માપી શકાય.
હવે માનવ વિકાસ અહેવાલ પ્રમાણે 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? ટીક કરો. 2015માં માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક, બરાબર, એટલે અહીંયા 2015નો આંકડો લખવાનો. 2015 માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? જો ડોલરમાં 5,497 ડોલર, 5,497 છે. એ નિશાની કઈ છે? અમેરિકન ડોલર, બરાબર, આ યાદ રાખવાનું. પછી આગળ માથાદીઠ કુલ ઘરેલું પેદાશ કેટલી હતી? 5,238. કુલ ઘરેલું પેદાશ જેને જીડીપી કહીએ છીએ, કેટલું હતું જીડીપી? જો અહીં લખેલું છે 5,238. 5,238 અમેરિકન ડોલર, આ ટોટલ આપણી જીડીપી. દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. માથાદીઠ આવક હંમેશા ડોલરમાં મપાય. આપણે આગળ આવી ગયું, લગભગ 15મા ચેપ્ટરમાં પણ આવી ગયું. માથાદીઠ આવક આખા વિશ્વ લેવલે ડોલરમાં જ માપવામાં આવે છે. આ એક યાદ રાખજો, જે ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ આ જે આપણો ટોપિક છે એ ટોપિક થઈ જાય છે પૂરો. હવે આની પછી આવે છે માનવ વિકાસ અહેવાલ, બરાબર. 1990માં માનવ વિકાસનો સૌપ્રથમ અહેવાલ રજૂ થયો. આપણે અહીંયા ભણી ગયા, આગળ ક્યાં ભણી ગયા? હા, અહીંયા. પછી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ થતો, બરાબર. તો એ દર વર્ષે પ્રસિદ્ધ થાય તો એમાં અલગ અલગ દેશનો માનવ વિકાસ આંક માપવામાં આવે. કોના આધારે? આ 3 જે નિર્દેશકો છે ને એના આધારે માપવામાં આવે. પછી આંકડા રજૂ થાય. એવા 188 દેશના માનવ વિકાસ આંક માપવાના, બરાબર. પછી એને ક્રમમાં ગોઠવાના. સૌથી સારો માનવ વિકાસ આંક કોનો છે? તો કે નોર્વેનો. બીજો ક્રમ, ત્રીજો ક્રમ, સૌથી ખરાબ એનો ક્રમ કેટલામાં હોય? છેલ્લો 188મો ક્રમ હોય એનો. કેટલામાં હોય? 188મો ક્રમ હોય. પછી એ ગોઠવીને પછી એના 3 ભાગ પાડવાના, 4 ભાગ પાડવાના. ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશોનું ગ્રુપ, ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોનું ગ્રુપ, એની પછી મધ્યમ માનવ વિકાસ જેમાં આપણું ભારત આવે, અને છેલ્લું ચોથું ગ્રુપ આવે નિમ્ન માનવ વિકાસ. એ આવતા લેક્ચરમાં આપણે આ બધું જોશું. આવતા લેક્ચરમાં આપણે ડિટેલમાં આ મુદ્દો છે સમજશું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્ક છે એ તમારે દરેક બાળકોએ નોટ કરવાનું છે, બરાબર. આગળ સ્લાઇડમાં હોમવર્ક આપું છું, એ દરેક બાળકો છે એ સરસ મજાનું નોટ કરી લેશો. આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. સરસ મજાની રીતે અભ્યાસ કરજો. આ મુદ્દાનો સ્ક્રીનશોટ પાડીને બુક બનાવવાની છે, એમાં મુદ્દા લખવાના છે, બરાબર છે. કારણ કે શોર્ટકટ મુદ્દા છે. જવાબ લખો ત્યારે આટલા કીવર્ડ યાદ રાખવાના. હોમવર્ક પૂરા વાક્યમાં કરવાનું, બરાબર. એમાં ખાલી મુદ્દા લખવાના નથી. ઓકે બાળકો, તો આવતા લેક્ચરમાં જોશું માનવ વિકાસ અહેવાલ. ત્યાં સુધી આવજો. બાય.